વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.4 એટલે કે સંચયનો ટોપિક પૂરો કર્યો હતો અને 7.4 સુધી આ વર્ષનો જે અભ્યાસક્રમ છે એમાં 7.4 સુધીના છે. એના પછીનું સ્વાધ્યાય 7 એ પરીક્ષામાં નહીં પૂછાય એવું છે, પણ આપણે આપણી રીતે અહીંયા ચર્ચા કરી લઈશું. એટલે તમારે પરીક્ષા માટે કદાચ સ્વાધ્યાય 7 તૈયાર કરવાનું નથી, પણ બહારની પરીક્ષાઓ અથવા કોઈક બીજી જગ્યાએ કામ આવે એના માટે આપણે સ્વાધ્યાય 7ની ચર્ચા કરી લઈશું. એટલે જેને જરૂર હોય તે નોંધે અને કદાચ નહીં લખે ચોપડામાં તોય ચાલશે. તો જોઈએ મિત્રો, સ્વાધ્યાય 7 એનો પહેલો દાખલો આપણને પહેલા એક્ઝામ્પલમાં આપેલું છે. ડોટર શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને 2 સ્વર અને 3 વ્યંજન દ્વારા અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? બહુ સરસ પ્રશ્ન છે. આ એક એવો દાખલો છે કે જેની અંદર ક્રમચય અને સંચય બંનેના સૂત્રો વપરાશે. તો સૌથી પહેલાં તો હું આપેલો શબ્દ લખું છું. ડોટર શબ્દના અહીં આપેલ શબ્દ જો હંમેશા સ્પેલિંગ જે પણ હોય ને જોઈને લખવો, કારણ કે પેપરમાં લખવાવાળાનો જો સ્પેલિંગ ખોટો હોય ને તો એ પ્રમાણે ગણી શકાતું હોય. એટલે આપણે કદાચ એ સ્પેલિંગમાં ભૂલ હોય તો એને સુધારવાનો નહીં, એની અંદર જે છે એ જ લખવાનો. DAUGHTER આમાં કેટલા શબ્દો છે? આપેલા શબ્દમાં કેટલા અક્ષરો છે? 1 2 3 4 5 6 7 અને 8 માં 8 અક્ષરો છે. જોઈએ એમાં સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા છે. તો જોઈએ, જે પૈકી જો એ યુ આઈ સ્વર કયા છે? એ ઈ આઈ ઓ અને યુ. આમાંથી કયા આપેલા છે આપણને? એ છે, પછી યુ છે, ઈ છે, એમ સ્વર 3 છે. જ્યારે ડી જી એચ ટી અને આર એમ વ્યંજન 5 છે. હવે આપણે 5 અક્ષરનો સ્પેલિંગ બનાવવાનો છે. શું કહ્યું છે? જે પૈકી 2 સ્વર અને 3 વ્યંજન, એટલે આ 3 સ્વર છે એમાંથી 2 સ્વર લેવાના, 5 વ્યંજન છે એમાંથી 3 વ્યંજન લેવાના, અને 5 અક્ષરો થયા, અને એને પછી આપણે 5 જગ્યાએ ગોઠવવાના. એટલે 3 સ્વરમાંથી 2 સ્વર પસંદ કરવાના. 3 સ્વરમાંથી 2 સ્વર પસંદ થાય એટલે સંચય થયો. 5 વ્યંજનમાંથી 3 વ્યંજન પસંદ થાય એટલે સંચયની મદદથી થાય. એટલે NCR વાળું સૂત્ર વપરાય. અને પસંદ થયેલા 5 અક્ષરો 5 સ્થાને ગોઠવીએ એટલે 5P5 એટલે 5 ફેક્ટોરિયલ થાય. હવે કુલ 5 અક્ષરોના શબ્દો બનાવવાના છે, જેમાં ત્રણ સ્વરમાંથી બે સ્વર 3C2
5 વ્યંજનમાંથી 3 વ્યંજન 5C3 પસંદ કરવાના થાય અને આ 5 અક્ષરો ને 5 સ્થાને ગોઠવવાના પ્રકારો 5 ફેક્ટોરિયલ થાય માટે માગેલ સંખ્યા ઇક્વલ ટુ 3C2 3 સ્વરમાંથી 2 સ્વર 5 વ્યંજનમાંથી 2 વ્યંજન અને 5 ફેક્ટોરિયલ 3C2 3 ગુણ્યા 2 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 3 5C3 10 યાદ રાખો તો વધારે સારું 5 ફેક્ટોરિયલ એટલે 120 તો જોઈએ કેટલા થશે ગુણાકાર જોઈ લો તો જો આ એક એવો પ્રશ્ન છે કે જેની અંદર ક્રમચય અને સંચય NPR અને NCR બંનેના સૂત્રોનો ઉપયોગ થાય સારો પ્રશ્ન કહેવાય આપણી પરીક્ષામાં નહીં પૂછાય પણ તમે એક્સ્ટ્રામાં ચોપડામાં નોંધશો તો વધારે સારું અને ન નોંધો તો પરીક્ષામાં નહીં પૂછાય એટલે તમે તમારે અનુકૂળતા પ્રમાણે કામ કરશો જોઈએ નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ ઇક્વેશન શબ્દના બધા મૂળા અક્ષરો એક સમયે ઉપયોગ કરીને સ્વર અને વ્યંજનો એક જ સાથે આવે તે રીતે અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય તો મિત્રો ઇક્વેશન શબ્દની અંદર કયા કેટલા સ્વર છે અને કયા વ્યંજન છે તે જોઈએ અહીં આપેલા શબ્દ TION માં સ્વર જુઓ તો કયો સ્વર પહેલો ઈ વ્યંજનમાં ક્યુ સ્વરમાં યુ એ વ્યંજનમાં ટી પછી આઈ ઓ અને એન ક્યુ યુ ઓ આવશે ને અહીંયા ઓ આવશે સ્વરમાં ઓ હવે શું કહ્યું છે એક સમયે ઉપયોગ કરીને સ્વર અને વ્યંજન એક જ સાથે રહે એટલે આ પાંચનું એક જ ગ્રુપ ગણવાનું આ 5 અક્ષરોને અંદરો અંદર અદલા બદલી કરી શકાય પણ દાખલા તરીકે પહેલા સ્થાને સ્વરના 5 અક્ષરો લખ્યા તો પાછળ વ્યંજનના લખવાના વ્યંજનના પાછળ આગળ લખ્યા તો સ્વરના પાછળ લખાય એટલે સ્વરની પસંદગી 5 ફેક્ટોરિયલ વ્યંજનની પસંદગી 3 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ અને જોઈએ 5 ફેક્ટોરિયલ 5C5 અને આ બંનેના સ્થાનની અદલા બદલી કરો આ બંનેના સ્થાનની અદલા બદલી કરો એટલે કેટલા થશે અને ત્યાર પછી જોઈએ તો તથા સ્વર અને
સ્વર અને વ્યંજન બેના સ્થાનની અદલા બદલી બે રીતે થાય. માટે માગેલ સંખ્યા ઇક્વલ ટુ પાંચ ફેક્ટોરિયલ ગુણાકારમાં 3 ફેક્ટોરિયલ અને 2 5 ફેક્ટોરિયલ 120 આ 6 અને 2 જુઓ તો ગુણાકાર 12 થયા ને 12 144 અને પાછળ 0 એટલે 5 અક્ષરોને તમે 5 ફેક્ટોરિયલ પ્રકારે ગોઠવી શકો. એટલે એમનું એક જ જૂથ જુદું જ રાખવાનું છે. વ્યંજનને 3 વ્યંજન છે એટલે 3 ફેક્ટોરિયલ અને બાકીના એ બંનેના સ્થાનની અદલ બદલ કરો એટલે એ જ પ્રમાણે આપણે 2 રીતે ગોઠવી શકીએ. જોઈએ ત્યાર પછી ત્રીજો દાખલો શું કહ્યું છે જુઓ તો 9 કુમાર અને 4 કુમારીઓમાંથી 7 સભ્યોની સમિતિ બનાવવાની છે. આપણને જે પણ છોકરા અને છોકરીઓની સંખ્યાઓ આપેલી છે એમાંથી 7 જણની ટીમ બનાવવાની છે. હવે એમાં આપણને જે પણ કહ્યું હોય એ પ્રમાણે બનાવીશું. આટલા કુમાર પસંદ કરવાના, આટલી કુમારીઓ પસંદ કરવાની, એટલે કુલ આપેલી છે એમાંથી પસંદગીનો પ્રકાર છે. પસંદ કરવાના છે, ક્રમમાં ગોઠવવાના નથી. માટે NCR વાળું સંચયવાળું સૂત્ર આવશે. NCR વાળું સંચયવાળું સૂત્ર આવશે. તો જોઈએ 9 કુમાર અને 4 કુમારીઓમાંથી 7 સભ્યોની સમિતિ બનાવવાની છે. બરાબર 3 કુમારીઓ હોય તો જોઈએ 9 કુમાર અને 4 કુમારીઓ. સાત જણની ટીમ બનાવવાની છે. સમિતિઓ માટે જોઈએ એમાં પહેલું શું કહ્યું છે કે પહેલું કહ્યું છે આપણને બરાબર 3 કુમારીઓ હોય. બરાબર 3 કુમારીઓ હોય તો 3 કુમારીઓ હોય એટલે સભ્ય આપણા ટોટલ કેટલા થવા જોઈએ 7 બરાબર 3 કુમારીઓ હોય તો શું થશે તે માટે ચાર કુમારીઓમાંથી 3 કુમારીઓ અને આપણે સમિતિ તો 7 જણની જ બનાવવાની છે. તો 3 કુમારીઓ જે આપણી પાસે ટોટલ સંખ્યા છે એમાંથી 3 કુમારીઓ 4 કુમારીઓમાંથી 3 કુમારીઓ પસંદ કરી. હવે આપણે 7 જણની ટીમ બનાવવા માટે 4 સભ્યો બાકી રહ્યા. એ 4 સભ્યો 9 કુમારમાંથી 4 કુમાર માટે માગેલ સંખ્યા ઇક્વલ ટુ 4C3 into 9C4. 4C ટૂંકમાં 4 કુમારીઓમાંથી 3 કુમારીઓ અને 9 કુમારમાંથી 4 કુમાર એટલે 4C3 ઇટ મીન્સ 4 ગણી શકો તમે. આ થશે 9 8 7 6 ભાગાકારમાં 4 ફેક્ટોરિયલ
4 4 કેન્સલ, 6 3 દુ 6 કેન્સલ, ગુણાકાર કરીએ 560 માં 56 ઓછા એટલે કેટલા થશે? 504. 504 થાય છે. જોઈએ એનો બીજો પ્રશ્ન કે ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય, ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય, ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય એટલે 7 જણની ટીમ પસંદ કરીએ, એમાં ઓછામાં ઓછી 3 છોકરીઓ પસંદ કરવાની. ટીમ 7ની જ બનવી જોઈએ એટલે એક પોસિબિલિટી તો આ જ આવશે. તે માટે પસંદગી 4 કુમારીઓ માટે આપણે છોકરીઓ માટે જી વાપરીએ તો 4G માંથી 3G અને 9 છોકરામાંથી 4 છોકરા, 4G માંથી 3G. ટીમ તો 7ની જ બનવી જોઈએ, ઓછામાં ઓછી 3 એટલે 3 છોકરીઓ હોઈ શકે અથવા એનાથી વધારે પણ હોઈ શકે. એટલે આપણે અહીંયા લખી શકીશું ઓર આખો ભાગ એક જ છે, આવી ટીમ બને 7 જણની અથવા આવી ટીમ બને, અથવા આવી ટીમ બનશે. અથવા શું થશે? 4G માંથી 4G અને 9B માંથી 3B. ટીમ 7ની બનવી જોઈએ. અહીંયાનો સરવાળો 7 થવો જોઈએ. 3 છોકરીઓ તો 4 છોકરા, 4 છોકરીઓ તો 3 છોકરા. આમ તો આગળ પોસિબિલિટી આવે પણ કુલ છોકરીઓની સંખ્યા જ 4 છે એટલે આગળ પોસિબિલિટી નહીં આવે. માટે માગેલ સંખ્યા ઇક્વલ ટુ આ 4C3 ઇન્ટુ 9C4 આ બંને વચ્ચે અને છે, ધેરફોર મલ્ટિપ્લિકેશન. એન્ડ નાઉ અથવા એટલે કે ઓર છે એટલે પ્લસ આવશે અને અહીંયા આવશે 4G 4C4 ઇન્ટુ 9C3. હવે આની કિંમત આપણે શોધેલી છે 504 પ્લસ 4C4 NCN is 1, therefore 4C4 is 1, 9C3 એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ભાગ્યા 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 504 પ્લસ 12 ગુણ્યા 7 21 ચોક 84, therefore 588. જોઈએ નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન શું કહ્યું છે જોઈએ. વધુમાં વધુ 2 કુમારીઓ હોય, વધુમાં વધુ 3 કુમારીઓ હોય તો જે એક બહુ સરસ પ્રશ્ન છે મિત્ર. વધુમાં વધુ 3 કુમારીઓ હોય તો કુમારીઓની સંખ્યા 3 અથવા 3થી ઓછી થાય, 3 અથવા 3થી ઓછી થાય. સમજજો અહીંયા
આપણી પાસે આવું છે, 4 છોકરીઓ 9 છોકરાઓ, 7 જણની ટીમ બનાવવાની. આ ટીમની અંદર હાલ ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ઓછામાં ઓછી નથી, સોરી, વધુમાં વધુ 3 છોકરીઓ હોય. વધુમાં વધુ 3 છોકરીઓ હોય. હવે હું સૌથી પહેલા તો અહીંયા ટોટલ પોસિબિલિટી લખીએ તો કેટલી થાય? ટોટલ પોસિબિલિટી જેટલી પણ શક્યતાઓ છે ને, 7 જણની ટીમ બનાવો એમાં કેટલી પોસિબિલિટી આવે બધી લખું હું. દાખલા તરીકે 4 છોકરીઓમાંથી 0 છોકરીઓ અને એટલે ઇન્ટુ જ કરું છું, 9 છોકરાઓમાંથી 7 છોકરા. એક પોસિબિલિટી. 7ની ટીમ બનાવી છે તો એક પણ છોકરી ન પસંદ કરીએ અને 7 છોકરીઓ પસંદ કરીએ, એક પોસિબિલિટી. નાવ સેકન્ડ પોસિબિલિટી, 4 છોકરીઓમાંથી 1 છોકરી અને 9 છોકરાઓમાંથી 6 છોકરા. 7 જણની ટીમ બની. ત્રીજી પોસિબિલિટી, 4 છોકરાઓમાંથી 2 છોકરા, 4 છોકરીઓમાંથી 2 છોકરીઓ, 9 છોકરામાંથી 5 છોકરા. ચોથું, 4 છોકરીઓમાંથી 3 છોકરીઓ, 9 છોકરાઓમાંથી 4 છોકરા. પાંચમી પોસિબિલિટી, 4 છોકરીઓમાંથી 4 છોકરીઓ અને 9 છોકરામાંથી 3 છોકરા. ટોટલ આટલા પ્રકારે પસંદગી કરી શકાય. હવે આપણના આ પ્રશ્નની અંદર શું કહ્યું છે? ઓછામાં ઓછી, વધુમાં વધુ 3 કુમારીઓ હોય. વધુમાં વધુ 3 કુમારીઓ હોય. એનો અર્થ કે છોકરીઓની સંખ્યા 3 અથવા 3થી ઓછી હોય એવી જેટલી પણ પોસિબિલિટી હોય ને બધી આમાં આવે. 3 અથવા વધુમાં વધુ 3 છોકરીઓની સંખ્યા 3 અથવા 3થી ઓછી હોય એવી બધી પોસિબિલિટી આવે. એટલે કે આ પ્રશ્નના જવાબમાં 4 પોસિબિલિટી આવે. એટલે જો આપણને ન સમજાય તો આ 4 પોસિબિલિટી ગણીએ તો ચાલે, પણ એના બદલે હું એવું કરું, ટોટલ સંખ્યામાંથી આ એક જ પોસિબિલિટી બાદ કરી દઉં. ટોટલ સંખ્યામાંથી આ એક જ પોસિબિલિટી બાદ કરી દઉં તો મને આ ચારેયનો સરવાળો મળી જાય. એટલે મારી ગણતરી ટૂંકી થઈ જાય. અહીંયા લખો તો લાલ પેનથી લખજો. આવું થશે કે પસંદગીની કુલ સંખ્યા માઇનસ 3 થી વધુ કુમારીઓ હોય તેવી સમિતિઓની સંખ્યા ઇક્વલ ટુ માગેલ સંખ્યા થાય. અને ઇક્વલ ટુ તો જોઈએ કુલ કેટલા છે? 13 13C7 માઇનસ આ પોસિબિલિટી આવશે. આ પોસિબિલિટી એટલે આપણે ઓલરેડી શોધેલી છે તે 4 માંથી 4 છોકરીઓ અને 9 માંથી 3 છોકરા. બસ હવે આનું કામ તમે કરી લેજો. સાદુરૂપ આવડશે તમને, જે મળે તે જવાબ અહીંયા તમે શોધી શકશો. હજુ કદાચ આને બદલવું હોય તો 13C6 લખી શકાય. 13C6 અને પછી એના ઉપરથી આ 13C6 માઇનસ આ તો શોધેલા જ છે આપણા. બસ હવે 13 12 11 10 9 1 2 3 4 5 and 8
and divide by 6 factorial. બાકીનું સાદુરૂપ હવે તમે આપી લેજો, બરાબર છે. સાદુરૂપમાં ટાઈમ નથી આપતો. જોઈએ હવે નેક્સ્ટ ફોર્થ એક્ઝામ્પલ. એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયોને જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ અક્ષર ઈથી શરૂ થતો હોય તે શબ્દ કેટલો, તે પહેલાં કેટલા શબ્દો હશે? આપણને આપેલો છે તે શબ્દની અંદર રહેલા અક્ષરોનો ઉપયોગ કરીને બીજા શબ્દો બનાવીએ તો એવું કહ્યું છે કે પ્રથમ અક્ષર ઈથી શરૂ થતો હોય એનાથી અગાઉ કેટલા શબ્દો હશે? જોઈએ, એક ડિક્શનરીને યાદ કરીશું, સમજીશું. બહુ અઘરું નથી પણ ધ્યાન રાખવા જેવું છે. એક્ઝામિનેશન, અહીં આપેલા શબ્દ એક્ઝામિનેશન જોઈ લઈએ કેટલા અક્ષરો છે. ઈ એક્સ એ એમ 4, પછી આઈ 5, એન એ 6, 7, 8, 9 અને 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 જોઈ લઈએ. એન એ ટી આઈ, એન એ ટી આઈ ઓ એન 5, 6, 7, 8, 9, 10, 11 અક્ષરો છે. જોઈએ હવે શું કહ્યું છે? જેમાં બે વખત એ છે, બાકીના બધા અક્ષરો સિંગલ છે પણ એ બે વખત છે. જો ઈ એક જ વખત છે, એક્સ પણ એક જ વખત છે, એ બે વખત છે અને એન પણ બે વખત છે. બે વખત એન છે, એ પણ બે વખત છે અને એન પણ બે વખત છે. તો તમે કેન્સલ આવો પેન્સિલથી કરી દો ને એટલે ખ્યાલ આવી જાય. તથા કુલ 11 અક્ષરો છે. હવે જોઈએ તો આપણે શું કહ્યું છે કે પ્રથમ અક્ષર ઈથી શરૂ થતો હોય, પ્રથમ અક્ષર ઈથી શરૂ થતો હોય તેવા કેટલા શબ્દો હશે? તો મિત્રો ડિક્શનરીને યાદ કરીએ તો ડિક્શનરીમાં કઈ રીતે ગોઠવવામાં આવે છે? દાખલા તરીકે ABCD પ્રમાણે ડિક્શનરી ગોઠવાય છે. તમે જાણો છો ABCD પ્રમાણે ડિક્શનરી ગોઠવાય. કહેવાનો અર્થ શું થશે કે ABCDના ક્રમમાં જે અક્ષર પહેલો આવતો હોય, દાખલા તરીકે આવું છે AM BT, તો AM વાળો અક્ષર BT વાળા અક્ષર કરતાં ABCD એટલે ડિક્શનરીમાં પહેલો આવે. આપણે શબ્દ સાથે કોઈ એના અર્થ સાથે કોઈ લેવા દેવા નથી. આપણે તો આ બે શબ્દો પૈકી ડિક્શનરીમાં કયો શબ્દ પહેલો આવશે તો AM વાળો શબ્દ BT વાળા શબ્દ કરતાં પહેલા આવે, કારણ કે ABCDમાં B કરતાં એ પહેલા આવે છે. પણ દાખલા તરીકે આ શબ્દ છે BTM BCM, તો આ બેમાંથી કયો શબ્દ પહેલો આવશે? તો જો બંને શબ્દોના પહેલા અક્ષરો સમાન હોય તો બીજો અક્ષર જોવાનો, બીજો અક્ષર ABCDમાં જેનો પહેલો આવતો હોય એનો ક્રમ આગળ આવશે, એટલે આ શબ્દ આના કરતાં પહેલો આવશે, કારણ કે ABCDમાં C પછી T આવે છે. એટલે પહેલો અક્ષર જોવાનો, જો પહેલો અક્ષર સરખો હોય તો બીજો જોવાનો, બીજો પહેલો ને બીજો બંને સરખા હોય તો ત્રીજો જોવાનો.
હવે અહીંયા આપણને જે શબ્દ આપેલો છે એના અક્ષરોને ડિક્શનરી ક્રમમાં લખીએ. આપેલા શબ્દ ના અક્ષરો ને ડિક્શનરી ક્રમમાં લખતા 11 અક્ષર વિચારવા પડશે. કદાચ એવું બને કે દાખલાને અનુરૂપ બધાને વિચારવાની જરૂર પડે તો પહેલો એ આવશે, પછી એ આવશે. આમાંથી જે અક્ષર ABCD પહેલો આવે તે, ત્યાર પછી ઈ આવી જાય છે. હવે એને ઈ કરતો પહેલા કેટલા શબ્દો આવશે? જે શબ્દ ઈથી શરૂ થાય એનાથી પહેલા કેટલા શબ્દો આવશે? તો મિત્રો આ તમે પૂરા કરજો. મેં 3 અક્ષરો લખ્યા છે, બાકીના જે ABCDના ક્રમમાં આવતા હોય ને એ પ્રમાણેના 8 અક્ષરો લખી નાખજો. હવે હું જે શબ્દો બોલું તે સાંભળો અને એને અર્થઘટન સમજવાનો પ્રયત્ન કરો. હવે એક જ મિનિટ આમાં એકાદ અક્ષર લખી નાખું હું. MNI આવશે, ABCDEFGHI. તો એને એવું કહ્યું છે કે જે શબ્દ ઈથી શરૂ થતો હોય એનાથી પહેલા કેટલા શબ્દો હશે? એનાથી પહેલા કેટલા શબ્દો હશે? એના ઈથી શરૂ થતો શબ્દ કયા નંબરનો હશે એવું પૂછ્યું. એનો અર્થ એ થાય. તો મિત્રો શબ્દો સાંભળજો. હવે આપણે આ 11 અક્ષરોને આમ 11 ક્રમમાં ગોઠવીએ. આ પ્રમાણે દાખલા તરીકે હું અહીંયાથી આ 11 સ્થાન છે એમાં પેલા અક્ષરો ગોઠવતો જાઉં છું. તો જે અક્ષર એથી શરૂ થતો હશે ને ઈથી શરૂ થતા, જે શબ્દ એથી શરૂ થતો હશે એ શબ્દ ઈથી શરૂ થતા શબ્દ કરતા પહેલા આવશે. ડિક્શનરી ક્રમમાં જે શબ્દનો પહેલો અક્ષર એ હશે એ શબ્દ પહેલો અક્ષર ઈ હશે એનાથી પહેલો આવશે. એટલે આ અક્ષરો રહે ને એને તમે એને પહેલા સ્થાને લખો એવા શબ્દો પહેલા આવશે. ફરીથી એ જ છે તો એને પહેલા સ્થાને લખો એટલે એનું એ આવે. પછી તો ઈ વાળો શબ્દ આવી ગયો. પણ દાખલા તરીકે પહેલા સ્થાને આઈ વાળો શબ્દ છે ને પહેલા સ્થાને ઈ વાળા શબ્દ પછી આવશે. પહેલા એ વાળા શબ્દો આવશે, પછી ઈ વાળા આવશે, પછી આઈ વાળા આવશે, પછી જે ક્રમ આવતો હોય આવશે. આપણને શું કહ્યું છે કે આનાથી પહેલા કેટલા આવે છે? એટલે આ તમે પૂરા કરજો. હવે શું કહ્યું છે? હવે એથી શરૂ થતા શબ્દો, એથી શરૂ થતા શબ્દો જેનો પ્રથમ અક્ષર ઈ હશે તેનાથી પહેલા આવશે. માટે માગેલ શબ્દો. તો આપણી પાસે પહેલા સ્થાને એ લખાઈ ગયો. હવે બાકીના 10 સ્થાન ભરવા માટે 10 અક્ષરો છે આપણી પાસે, એટલે 10 ફેક્ટોરિયલ પ્રમાણે ભરી શકાય. પણ એમાં 2 વખત n છે, 2 વખત n છે એટલે 2 ફેક્ટોરિયલ વડે ભાગવાના. એ એક જ વખત, આમ એ 2 વખત છે પણ તમે એ અહીંયા પહેલા સ્થાને લખી નાખ્યો. હવે જે 10 ખાના ભરવાના છે એમાં એક એ તો ઓલરેડી વપરાઈ ગયો છે એટલે બાકીના એ એક જ વધ્યો. બીજો કોઈ અક્ષર 2 વખત આવે છે? આઈ પણ આવે છે ને, 2 વખત આઈ છે. therefore we can also divide, એટલે 2 ફેક્ટોરિયલ વડે ભાગવું પડશે. n 2 વખત છે એના 2 ફેક્ટોરિયલ, આઈ 2 વખત છે એના 2 ફેક્ટોરિયલ. એ પ્રમાણે ભાગીશું એટલે આનું સાદુરૂપ હશે તે જવાબ. સાદુરૂપ તો તમારે ગણવાનું, કંઈ ખાસ અઘરું નથી પણ સમજાયું. જે શબ્દ ઈથી શરૂ થતો હશે એના કરતાં એથી શરૂ થતો અક્ષર ડિક્શનરીમાં પહેલા આવશે એટલે
ઈથી શરૂ થતા શબ્દો કરતાં કેટલા શબ્દો પહેલાં છે શોધવા માટે પહેલા સ્થાને એ લખી નાખ્યો, બાકીના 10 અક્ષરો વધ્યા એના 10 ફેક્ટોરિયલ, જેમાં 2 વખત એન હતો અને 2 વખત આઈ હતો, એટલે એ બંને વડે ભાગી લીધા. જોઈએ 5મો દાખલો. અંકો 0, 1, 3, 5, 7 અને 9 ના ઉપયોગથી પુનરાવર્તન વગર, પુનરાવર્તન વગર છે એટલે આપણે એનપીઆરના સૂત્રનો ઉપયોગ કરી શકીએ, પણ 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યાઓ મળે? તો 10 વડે વિભાજ્ય માટે શું કહેવાય? ચાવીઓ મેં તમને પહેલા જ દિવસે યાદ કરી હતી. 10 વડે વિભાજ્ય હોવા માટે એકમનું સ્થાન ફરજિયાત 0 વડે જ ભરાયેલું હોવું જોઈએ. આવા 6 સ્થાન ભરવાના છે. એકમ, દશક, શતક, હજાર, 10,000 અને એકમ, દશક, હજાર, 10,000 અને લાખનું કોલમ આવશે. હવે શું કહ્યું છે એમાં કે આપણે 10 વડે વિભાજ્ય હોવા માટે એકમનું સ્થાન તમે કયા અંક વડે ભરી શકશો? ઓનલી 1, 0 વડે જ ભરી શકાય. એકમનું સ્થાન એક જ રીતે ભરી શકાય. બાકીના 5 સ્થાન રહ્યા અને આપણી પાસે અંકો કેટલા છે? 5, 5p5. બસ, તો માંગેલ સંખ્યા સીધે સીધી થઈ જશે. આ 5 સ્થાન આટલી રીતે ભરી શકાય. છેલ્લું સ્થાન મીંડા વડે જ ભરાશે તો જ 10 વડે વિભાજ્ય થાય. ઇટ મીન્સ આનો જે જવાબ થતો હોય તે 120 થશે ને? 120. 5p5, 5 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ એટલે 120. 120 ગુણ્યા 1 એટલે 120. છઠ્ઠો દાખલો. અંગ્રેજી મૂળાક્ષરો, અંગ્રેજી વર્ણમાળામાં એટલે કે અંગ્રેજી મૂળાક્ષરમાં 5 સ્વર અને 21 વ્યંજન છે. મૂળાક્ષરમાંથી 2 ભિન્ન સ્વર અને 2 ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય? મિત્રો, આમાં પણ વિચારો તો કઈ રીતે ગણાશે? તો એક્ઝેક્ટ આપણે પહેલો ગણ્યો ને એવો જ છે. પહેલા દાખલામાં એક શબ્દ આપેલા હતા, એમાંથી જ અક્ષરો લેવાના હતા, અમુક સ્વર ને અમુક વ્યંજન. અહીંયા સેમ ટોટલ બધા અક્ષરોમાંથી લેવાના છે. એટલે 5 સ્વરમાંથી 2 સ્વર પસંદ કરો. હું બધું અહીંયા વર્ણન કરતો નથી. 5 સ્વરમાંથી 2 સ્વર પસંદ કરો. પાંચ સ્વરમાંથી 2 સ્વર પસંદ કરો. 21 વ્યંજનમાંથી 2 વ્યંજન પસંદ કરો અને આ બંનેના સ્થાનની અદલ બદલ કરો એટલે 2 ફેક્ટોરિયલ થાય. 5 સ્વરમાંથી 2 સ્વર પસંદ કરો, 5c2. 5 વ્યંજનમાંથી 21 વ્યંજનમાંથી 2 વ્યંજન પસંદ કરો એટલે આ કેટલા થશે? 210 થાય લગભગ. પહેલા દાખલાનું પુનરાવર્તન જ કહેવાય. પહેલા દાખલાનું પુનરાવર્તન કહેવાશે. શું કહ્યું છે જુઓ તો, કેટલા શબ્દો બનાવી શકાય અને પછી જુઓ અંગ્રેજી 5 સ્વરમાંથી 2 સ્વર અને 5 વ્યંજનમાંથી 2 વ્યંજન, તો કેટલા શબ્દો બનાવી શકાય? એટલે 4 થયા ને, 4 સ્થાને ગોઠવવાના ને પાછા. સોરી, 2 નથી, પેલા 2 અક્ષરો નહીં પણ 4 પસંદ કેટલા થાય? આમાંથી 2 અક્ષર પસંદ થાય, આમાં 2 અક્ષર પસંદ થાય એટલે 4 ફેક્ટોરિયલ થશે. અને 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 24. કરી જુઓ તો ગુણાકાર. 24 ગુણ્યા 21, 480 અને બીજા 24, 40504000, 50400 એવું થશે. 4 અક્ષરોની ગોઠવણી 4 ફેક્ટોરિયલ પ્રકારે કરી શકાય. એટલે
જોઈએ 7મો પ્રશ્ન. એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર 2 ભાગમાં છે. ભાગ 1માં 5 પ્રશ્નો અને ભાગ 2માં 7 પ્રશ્નો છે. દરેકમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરી કુલ 8 પ્રશ્નોના જવાબનો પ્રયત્ન કરવો જરૂરી છે. કેટલા પ્રકારે શક્ય બને? 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર એટલે ભાગ 1માં 5 પ્રશ્નો, ભાગ 2માં 7 પ્રશ્નો. આ માત્ર પસંદગી જ છે. ભાગ 1માં 5 પ્રશ્નો, ભાગ 2માં 7 પ્રશ્નો, કુલ 12 પ્રશ્નો. હવે શું કહ્યું છે? આમાંથી આપણે કેટલા પ્રશ્નો પસંદ કરવાના છે? 7 પ્રશ્નો. હવે એવું કહ્યું છે દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરવાના અને 8ના જવાબ આપવાના. તો કોઈ દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ થાય એટલે પસંદગી નીચે મુજબ કરી શકાય. ભાગ 1માંથી 3 પ્રશ્નો અને 2માંથી 5. કુલ કેટલા પ્રશ્નો થવા જોઈએ? 8. દરેકમાંથી ઓછામાં ઓછા કેટલા થવા જોઈએ? 3. પહેલામાંથી 3 અને બીજામાંથી 5, અથવા પહેલામાંથી 4 અને એટલે ઇન્ટુ જ લખું છું, બીજામાંથી 4 ઓર પહેલામાંથી 5 અને બીજામાંથી 3. થઈ ગયા. પહેલામાં ઓછામાં ઓછા. હવે એમાંથી ઘટાડી નહીં શકાય અને આમાં ટોટલ પ્રશ્નો 5 જ છે એટલે વધારી નહીં શકાય. એટલે હવે કેટલું થશે જોઈએ તો માટે માગેલ સંખ્યા ઇક્વલ ટુ 5C3 ઇન્ટુ 7C5. પહેલા 5 પ્રશ્નોમાંથી, પહેલા ભાગના 5 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો, બીજા ભાગના 7 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો, પ્લસ પહેલા 5માંથી 4, બીજા 7માંથી 4 અને પહેલા 5માંથી 5 અને બીજા 7માંથી 3 ઇક્વલ ટુ 5C3 10, 7C5 7 ગુણ્યા 6 એટલે 7C5 અને 7C2 ઇક્વલ. તો 7C2 એટલે 7 ગુણ્યા 6 ભાગ્યા 2 એટલે 7 તરી 21. 5C4 એટલે 5, 7C4 અને 7C3 ઇક્વલ. 7C3 એટલે 7 into 6 into 5 upon 3 factorial, it means 6, 35. 5C5 it means 1 અને આ પણ 35. આ થશે 210. આ બંનેને ભેગા કરો તો એટલે જેમ તમે ગણો તે 35 5 વખત ને 35 6 1 વખત, 35 6 વખત, 35 6 વખત એટલે કેટલા થાય? 35 6 વખત $210 અને 210 420. તમને મૂળ સૌથી અગત્યની બાબત છે કે ક્યારે પસંદગીથી આ ગણાય અને ક્યારે ક્રમચયનું NPR વાળું સૂત્ર વપરાય ખબર પડવી જોઈએ. જો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ 8th.
52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી કરતા બરાબર એક બાદશાહ આવે તે કેટલા પ્રકારે નક્કી કરી શકાય? બહુ ઇઝી દાખલો છે, આગળ ગણેલો છે. 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી કરવાની, એમાં એક બાદશાહ આવે એટલે 4 બાદશાહમાંથી એક બાદશાહ, 4 બાદશાહમાંથી એક બાદશાહ અને 48 અન્યમાંથી 4 અન્ય પસંદ થવા જોઈએ. 52 પત્તામાં 4 બાદશાહ છે, એમાંથી એક જ બાદશાહ પસંદ કરવાનો છે આપણે. ચાર બાદશાહમાંથી એક બાદશાહ અને 48 અન્યમાંથી, આવો જ એક દાખલો ગણી લીધો આપણે, અન્યમાંથી 4 અન્ય, કુલ 5 પત્તા પસંદ કરવાના છે. માટે માગેલ સંખ્યા ઇક્વલ ટુ 4C1 into 48C4 સાદુરૂપ તમારે આપવાનું મિત્રો. જોઈએ હવે 5 પુરુષો અને 4 સ્ત્રીઓને એક હારમાં એવી રીતે ગોઠવો કે સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર હોય. આવી કેટલી ગોઠવણીઓ બની શકે? કેટલી ગોઠવણીઓ શક્ય બને? આપણે 5 પુરુષો અને 4 સ્ત્રીઓ એમને એક લાઈનમાં ગોઠવવાના છે, પણ એમાં યુગ્મ સ્થાન ઉપર સ્ત્રી હોવી જોઈએ. અને એનો અર્થ જ ક્લિયર એવો થાય કે અયુગ્મ સ્થાન ઉપર પુરુષ હોવો જોઈએ. તો પહેલાં આપણે 5 પુરુષોને ગોઠવી દઈએ. કેટલા પ્રકારે ગોઠવી શકાય? 5 પુરુષોને ગોઠવો, કેટલા પ્રકારે ગોઠવી શકાય? આવો સિમ્બોલ આપણે પુરુષ માટે રાખીએ. આ પહેલું સ્થાન પુરુષ માટે, આ બીજું સ્થાન સ્ત્રી માટે, ત્રીજું સ્થાન પુરુષ માટે, ચોથું સ્થાન સ્ત્રી માટે, પાંચમું સ્થાન પુરુષ, ત્રીજું સ્થાન એટલે ટોટલ પાંચમું સ્થાન પુરુષ માટે, છઠ્ઠું સ્થાન સ્ત્રી માટે, આ પુરુષ માટે, આ સ્ત્રી માટે અને આ પુરુષ માટે. થઈ ગયા. જુઓ તો 5 સ્થાન પુરુષ માટે. પુરુષ માટે આ સિમ્બોલનો ઉપયોગ કર્યો અને સ્ત્રી માટે આ સિમ્બોલનો ઉપયોગ. તો 5 પુરુષોને તમે અહીંયા 5 જગ્યાએ ક્રમમાં ગોઠવો એટલે 5 ફેક્ટોરિયલ, અને એ જ પ્રમાણે 4 સ્ત્રીઓને 4 જગ્યાએ ગોઠવો. 4 સ્ત્રીઓના સ્થાન 4 જ થયા, 4 ફેક્ટોરિયલ પર એટલે 4 ફેક્ટોરિયલ પ્રમાણે ગોઠવો. 120 ગુણ્યા 24, 12 144 અને 288 પાછળ એક મિનિટ. 5 પુરુષોને 5 સ્થાને 5 ફેક્ટોરિયલ પ્રકારે ગોઠવી શકાય. 4 સ્ત્રીઓને 4 જગ્યાએ 4 ફેક્ટોરિયલ પ્રમાણે ગોઠવી શકાય. ગુણાકાર કરી જુઓ. 120 ગુણાકારમાં 24 એટલે જવાબ. આ તો તમારે લખવાનું હોય, મેં લખી આપી. જોઈએ નાઉ નેક્સ્ટ 10th. 25 વિદ્યાર્થીઓના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટન લઈ જવા માટે પસંદ કરવાના છે. 25માંથી 10 જણાને પસંદ કરવાના છે. 3 વિદ્યાર્થીઓનું એવું નક્કી છે કે કાં તો 3 પર્યટન પર આવશે અથવા 3 નહીં આવે, તો કેટલા પ્રકારે પસંદગી કરી શકાય? બહુ સરસ પ્રશ્ન છે કે કુલ 25 છે, એમાંથી 3 જણ એવા છે કે 3 જણા આવશે અથવા 3 જણા નહીં આવે. 2 પોસિબિલિટી થઈ. તો 3 આવે અથવા 3 ન આવે, આવી 2 પોસિબિલિટી થઈ. હવે ટોટલ તો 10 જણ, તો 3 સિવાયના કેટલા? આ માટે તે 3માંથી 3 અને અન્ય 21માંથી
સોરી 22, કુલ 25 છે ને એમાંથી 3 ફિક્સ થઈ ગયા, એના સિવાયના કેટલા થાય? 22. 22 માંથી 7 આવે અને આ માટે તે 3 માંથી 0 અને અન્ય 22 માંથી 10 એ 3 જણા આવશે તો 3 સિવાયના જે 22 રહે એમાંથી 7 જણા આવશે અને એ 3 નહીં આવે તો જે 22 છે એમાંથી 10 એ 10 આવશે. માટે માગેલ સંખ્યા ઇક્વલ ટુ 3C3 21C7 plus not 21 but 22 and now 3C0 into 20C10 એટલે આ જવાબ થશે 3C3 is 1 and now 3C0 is also 1. It means answer may be 22C7 plus 22C10. જો બુકવાળે સાદુરૂપ આપ્યું હોય તો તમે મૂલ્ય મેળવજો, બાકી તો આટલા સુધીનો જવાબ ચાલશે. જોઈ લઈએ, લગભગ તો આટલા સુધીનો જવાબ હોઈ શકે. આવો જ છે જવાબ. જોઈએ નેક્સ્ટ 11th એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ. અહીંયા આપણે 11મો દાખલો પૂરો કરીશું, ચેપ્ટર પૂરું થશે. તમામ એસ સાથે આવે તે રીતે આ શબ્દના મૂળા અક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય? તમામ એસ સાથે આવે કેટલા અક્ષરો છે? સૌથી પહેલાં તો આપેલા શબ્દને બહુ વ્યવસ્થિત લખવો પડશે, કારણ કે પુનરાવર્તન થાય એવા અક્ષરો છે. અહીં આપેલ શબ્દ ASS ASS A 4 થયા. ડબલ એસ ASS આગળ છે INATION ASSINATION. જોઈએ કેટલા અક્ષરો થયા? 3 3 6 9 12 અને કુલ 13 અક્ષરો છે. જેમાં જુઓ તો એ કેટલી વખત છે? એ કેટલી વખત છે? 3 વખત. જેમાં એ 3 વખત, આ 3 વખત એ. એસ કેટલી વખત છે? એસ 4 વખત, આ 4 એસ આવી ગયા. ત્યાર પછી આઈ 2 વખત, તમે ગણો ને ત્યારે પેન્સિલથી આવી રીતે ક્રોસ કરી દેવાનું, પછી પેન્સિલથી ક્રોસ કરેલું રબરથી દૂર કરી દેવાનું. 2 એન 2 વખત. હવે શું કહ્યું છે કે બધા જ એસ સાથે રહે, તો બધા જ એસ સાથે રહે તે માટે 4 એસનું એક ગ્રુપ બનાવો અને એને એક જ અક્ષર ગણવાનો. 4 એસ એક જ સાથે રહે તે માટે આપણે 4 એસનું એક જ અક્ષર ગણવાનો. બધા જ કૌંસમાં અત્યારે કેટલા છે? 4. 4 એસ એક સાથે રહે તે માટે આ 4 અક્ષરોનો એક જ અક્ષર ગણીએ તો કુલ
કેટલા હતા? 13 હતા. 13માંથી 4 કાઢી નાખો એટલે 9 અને પછી એને 1 ગણો એટલે 10. કુલ 10 અક્ષરો થાય. ખ્યાલ આવ્યો 10 કઈ રીતે? જો આ એસ છે ને આને આ 4 એસ હતા ને એને 1 અક્ષર ગણો. 1 2 3 4 5 6 7 8 9 ને 10 થાય. માટે માગેલ સંખ્યા, હવે જે આપણી પાસે 10 અક્ષરો થયા એના 10 ફેક્ટોરિયલ થાય. એના છેદમાં 3 વખત એ છે એટલે 3 ફેક્ટોરિયલ, 4 વખત એસ છે એટલે એસ તો આવી ગયો આની અંદર છે, 2 અને 2. હવે એસ 4 વખત છે એટલે આમ તો 4 અક્ષરો છે અને 4 ફેક્ટોરિયલ થાય, પણ એ 4 એ 4 એકના એક જ છે એટલે 4 ફેક્ટોરિયલ વડે ભાગી દેવાનું. 4 એસ હોય તો 4 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ. આનો જવાબ છે તે, આનું સાદુરૂપ છે તે જવાબ. તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર, એક અઘરું ચેપ્ટર કહી શકાય એવું ચેપ્ટર પૂરું કર્યું. અહીંયા આપણું લેક્ચર પણ પૂરું થાય છે, ચેપ્ટર પણ પૂરું થાય છે. એટલા સુધી રાખીશું.